કન્યા રાશિ માટે એક આશ્ચર્યજનક સપ્તાહ 14મી 20 ફેબ્રુઆરી 2026 બ્રહ્માંડ તરફથી એક દૈવી સંકેત। નમસ્તે મિત્રો, 14મી 20 ફેબ્રુઆરી 2026 વચ્ચેના આ મહત્વપૂર્ણ દિવસો ખાસ કરીને કન્યા રાશિના લોકો માટે ઊંડી અસર કરી શકે છે। આ ફક્ત સામાન્ય તારીખો નથી, પરંતુ એક એવો સમયગાળો છે જ્યારે ગ્રહોની સ્થિતિ, ભાગ્યની દિશા અને બ્રહ્માંડિક ઊર્જા ભેગા થઈને પરિવર્તનનો દરવાજો ખોલે છે। આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલી શકે છે, કેટલાક સત્યો જે તમારા મનમાં લાંબા સમયથી છુપાયેલા છે, હવે વસ્તુઓ સ્પષ્ટ રીતે બહાર આવવા લાગશે। જૂના, વણુકેલાયેલા મુદ્દાઓ અને લાગણીઓ ફરીથી ચર્ચાનો વિષય બની શકે છે। હવે પ્રશ્ન એ છે કે, તમારા માટે કયું સત્ય પ્રગટ થશે? જીવનના કયા ક્ષેત્રમાં તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો? કોણ તમારી પડખે રહેશે, અને તમારે કોનાથી સાવધ રહેવું જોઈએ? શું તમારી મહેનત રંગ લાવશે, અને શું તમારું ભાગ્ય બદલાશે? 14મી 20 ફેબ્રુઆરી 2026 સુધીનો આ સમયગાળો કન્યા રાશિ માટે આત્મનિરીક્ષણ, નિર્ણયો અને નવી તકોનો સંકેત આપે છે। જો તમે તાજેતરના દિવસોમાં ધીરજ રાખી છે, તો પરિણામો હવે દેખાવાનું શરૂ થઈ શકે છે। બ્રહ્માંડ તમને સમજદારીપૂર્વક યોગ્ય પગલાં લેવાનો સંકેત આપી રહ્યું છે, કારણ કે આ અઠવાડિયું તમારા ભવિષ્યને મજબૂત બનાવી શકે છે। તેથી, આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। શક્ય છે કે આ તમારા જીવનની સફર માટે સૌથી મહત્વપૂર્ણ સંદેશ ધરાવે છે। પરંતુ આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હૃદયસ્પર્શી હર હર મહાદેવ લખો। વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। તો, ચાલો વધુ વિલંબ કર્યા વિના શરૂઆત કરીએ। 14મી 20 ફેબ્રુઆરી 2026 માટે કન્યા રાશિની 15 શક્તિશાળી અને ઊંડાણપૂર્વક સંબંધિત આગાહીઓ। નંબર 1 જીવનનું સૌથી મોટું રહસ્ય હશે। ખુલ્લું। 14 ફેબ્રુઆરીના રોજ, કન્યા રાશિના લોકો કોઈ એવું સત્ય શોધી શકે છે જે નજર સામે છુપાયેલું છે। આ ખુલાસો અચાનક થશે, અને તમારી શરૂઆતની પ્રતિક્રિયા આશ્ચર્યજનક હોઈ શકે છે। શક્ય છે કે આ કોઈ જૂનો મામલો હોય જે લાંબા સમયથી દબાયેલો હોય। આ વિષય તમારા પરિવાર, પ્રેમ, અંગત જીવન અથવા કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે। તમે જેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો તેના સાચા ઈરાદા હવે સ્પષ્ટ થઈ શકે છે। શરૂઆતમાં, આ પરિસ્થિતિ તમને તમારા હૃદય સુધી હચમચાવી શકે છે, અને તમારું મન થોડા સમય માટે અસ્વસ્થ રહી શકે છે। પરંતુ આ સત્ય ધીમે ધીમે તમને માનસિક રીતે વધુ પરિપક્વ અને મજબૂત બનાવશે। તમે સમજવા લાગશો કે દરેક હસતો ચહેરો સાચો નથી હોતો, અને દરેક મીઠો શબ્દ વિશ્વસનીય નથી હોતો। 14 ફેબ્રુઆરીનો આ સમયગાળો કન્યા રાશિને જાગૃતિનો પાઠ શીખવશે। તમે ભાવનાઓ કરતાં બુદ્ધિના આધારે નિર્ણયો લેવાનું શરૂ કરશો। આ અનુભવ તમને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપશે અને ભવિષ્યમાં યોગ્ય દિશા પસંદ કરવા માટે તમને સશક્ત બનાવશે। આ અઠવાડિયું ફક્ત તમારા રહસ્યો જાહેર કરવાનો સમય નથી, પરંતુ આત્મશક્તિ પ્રત્યે તમારી જાગૃતિની શરૂઆત પણ છે। તમારી નાણાકીય પરિસ્થિતિમાં બીજો નંબર આવશે। અણધાર્યા ફેરફારો। 14મી 20 ફેબ્રુઆરી દરમિયાન કન્યા રાશિ માટે નાણાકીય પરિસ્થિતિઓ અચાનક બદલાઈ શકે છે। આ સમયગાળો ખાસ નાણાકીય સંકેતો લાવે છે। આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યા પૈસા મળવાની શક્યતા છે। આ પૈસા બોનસ, પેન્ડિંગ ચૂકવણી, જૂના રોકાણમાંથી લાભ,
ભેટ અથવા વધારાની આવકના રૂપમાં આવી શકે છે. જે લોકો લાંબા સમયથી નાણાકીય દબાણ અનુભવી રહ્યા છે તેઓ હવે રાહતનો અનુભવ કરશે. વ્યવસાયિકોને નવા ગ્રાહકો મળી શકે છે, અને કોઈ મહત્વપૂર્ણ સોદો થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી લોન પણ મળી શકે છે. 14મી-20 ફેબ્રુઆરી કન્યા રાશિના જાતકો માટે સકારાત્મક સમાચાર પણ લાવી શકે છે. પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓની શક્યતા છે. જો કે, આ સમયે ઉત્સાહમાં બિનજરૂરી ખર્ચ કરવો એ સમજદારીભર્યું નથી. સંતુલિત બજેટ અને વિચારશીલ રોકાણ ભવિષ્યમાં નોંધપાત્ર લાભ આપી શકે છે. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકોને સંદેશ આપશે કે સાચી સમૃદ્ધિ મહેનતથી કમાયેલા પૈસાના યોગ્ય સંચાલનમાં રહેલી છે. સાવધાની અને દૂરંદેશી સાથે લેવામાં આવેલા પગલાં ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. નંબર 3, પ્રેમ જીવનમાં તીવ્ર લાગણીઓ વધશે. 15મી-16 ફેબ્રુઆરી દરમિયાન કન્યા રાશિના જાતકોના પ્રેમ જીવન પર અસર પડશે. તમે ગહન ફેરફારો અનુભવી શકો છો. લાગણીઓ પહેલા કરતાં વધુ મજબૂત બનશે, અને સંબંધોની દિશા સ્પષ્ટ થશે. કેટલાક માટે, આ સમય ખૂબ જ મધુર અને રોમેન્ટિક સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે નિકટતા વધશે. પરસ્પર સમજણ મજબૂત થશે, અને સંબંધમાં પોતાનુંપણું વિકસિત થશે. અન્ય લોકો માટે, આ અઠવાડિયું એક કસોટી બની શકે છે. કોઈ જૂના મુદ્દા અથવા છુપાયેલા રહસ્યનો ખુલાસો તમારા સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો તમે અપરિણિત છો, તો 15 ફેબ્રુઆરીએ કોઈ ખાસ વ્યક્તિ અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. આ મુલાકાત સફળતા તરફ દોરી શકે છે. તે એક ઊંડા અને સ્થાયી સંબંધમાં વિકસી શકે છે. આ સમયે સ્પષ્ટ વાતચીત અને સત્યતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હૃદયથી તમારા મનની વાત કહેવાથી ગેરસમજ દૂર થઈ શકે છે. કન્યા રાશિના લોકોએ સમજવાની જરૂર છે કે સંબંધો વિશ્વાસ પર બંધાયેલા હોય છે. જો વિશ્વાસ મજબૂત હોય, તો કોઈ તોફાન સંબંધને તોડી શકતું નથી. આ અઠવાડિયું તમને શીખવશે કે સાચો પ્રેમ ફક્ત પારદર્શિતા, આદર અને સમર્પણ દ્વારા જ સ્થિર બનાવી શકાય છે. નંબર 4, તમારી કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ તક ઊભી થશે. કન્યા રાશિના લોકો 16 ફેબ્રુઆરીએ તેમના કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ શકે છે. આ તેમના વ્યાવસાયિક જીવનમાં નવી શરૂઆતનો સમય છે. તે દિશા અને સિદ્ધિ દર્શાવે છે. જે લોકો લાંબા સમયથી અથાક મહેનત કરી રહ્યા છે તેમને હવે પરિણામ જોવાની શક્યતા છે. તમને નવી જવાબદારી, કોઈ મોટા પ્રોજેક્ટ અથવા પ્રમોશન અંગે સકારાત્મક સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પરના વરિષ્ઠ અધિકારીઓ તમારી ક્ષમતાઓ અને સમર્પણને ઓળખશે. તમારી મહેનત ચર્ચાનો વિષય બની શકે છે અને તમારા માનમાં વધારો થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન નવી સંસ્થા તરફથી ઓફર મળવાના સંકેત છે. ઇન્ટરવ્યૂ પ્રેઝન્ટેશન અને મહત્વપૂર્ણ મીટિંગ્સ સફળ થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ સકારાત્મક પરિણામોનો અનુભવ કરી શકે છે. આ સમયગાળો તમારા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવા ગ્રાહકો, મહત્વપૂર્ણ કરારો અને સારો નફો મળવાની શક્યતા છે. જો કે, આ સમયે બેદરકારી ટાળવી જરૂરી છે. તમે જેટલી એકાગ્રતા અને મહેનત કરશો, તેટલી જ મોટી સિદ્ધિ તમને મળશે. આ અઠવાડિયું કન્યા રાશિને સંદેશ આપશે કે યોગ્ય સમયે કરેલા દૃઢ પ્રયાસો ભવિષ્યની દિશા બદલી શકે છે. નંબર 5, છુપાયેલા દુશ્મનો આગળ આવશે. 17 ફેબ્રુઆરી દરમિયાન,
કન્યા રાશિની આસપાસ હાજર કેટલાક છુપાયેલા દુશ્મનો ખુલ્લા પડી શકે છે. જે લોકો અત્યાર સુધી પરોક્ષ રીતે તમારી વિરુદ્ધ વાતાવરણ બનાવી રહ્યા છે. તમારા સાચા ઈરાદા ખુલ્લા પડવાની શક્યતા છે. કામ પર કોઈ સાથીદાર તમારી પ્રગતિથી અસંતુષ્ટ હતો અને સ્પર્ધાની ભાવના રાખતો હતો. હવે, તેમની યોજનાઓ અથવા વર્તન દરેકને સ્પષ્ટ થઈ શકે છે. તમારા અંગત જીવનમાં, તમે જેના પર વિશ્વાસ કર્યો હતો તે વ્યક્તિ તમને અપેક્ષા મુજબ ટેકો ન આપી શકે. આ અનુભવ તમને થોડા સમય માટે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ આ સત્ય તમારા માટે જરૂરી હતું. 17 ફેબ્રુઆરીનો આ સમય તમને વાસ્તવિકતાનો સામનો કરાવશે. આ સમય દરમિયાન સંયમ જાળવવો અત્યંત મહત્વપૂર્ણ છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે છે. હવે તમે સંજોગોને સમજીને આગળ વધશો. તમે ખરાબ સંગતથી દૂર રહેશો અને સકારાત્મક અને વિશ્વસનીય લોકો સાથે જોડાશો. આ અઠવાડિયે કન્યા રાશિના લોકોને સ્વ-બચાવ, આત્મસન્માન અને જાગૃતિનું મૂલ્ય શીખવવામાં આવશે. આવનારા સમયમાં, તમે પહેલા કરતાં વધુ સતર્ક, સંતુલિત અને માનસિક રીતે મજબૂત દેખાશો. અંક 6. નસીબ અચાનક મજબૂત ટેકો આપશે. 18 ફેબ્રુઆરી દરમિયાન, કન્યા રાશિના લોકો ભાગ્યનો ખાસ પ્રભાવ અનુભવી શકે છે. આ સમયગાળો અણધારી રીતે પરિસ્થિતિઓને તમારા પક્ષમાં ફેરવી શકે છે. કેટલાક કાર્યો જે પૂર્ણ થવાની અપેક્ષા ઓછી હતી, અચાનક સફળતા મળી શકે છે. અટકેલા કામકાજ આગળ વધી શકે છે, અને અટકેલા પ્રોજેક્ટ્સ વેગ પકડી શકે છે. જો કોઈ કાનૂની બાબત, સરકારી પ્રક્રિયા, અથવા બાકી ચૂકવણી અટકી ગઈ હોય, તો સકારાત્મક પ્રગતિ શક્ય છે. અટકેલા ભંડોળ પાછા મળવાના સંકેતો પણ છે. આ સમય દરમિયાન મુસાફરીની શક્યતાઓ પણ વધી શકે છે. આ યાત્રા ફાયદાકારક, પ્રેરણાદાયક અને સુખદ અનુભવ સાબિત થઈ શકે છે. કેટલાક વ્યક્તિઓને પુરસ્કારો, ભેટો અથવા અણધાર્યા લાભ મળવાની પણ શક્યતા છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો, તો આ સમય અનુકૂળ માનવામાં આવે છે. આ અઠવાડિયે કન્યા રાશિના લોકોને એ વાતનો અહેસાસ થશે કે જ્યારે નસીબ સાથ આપે છે, ત્યારે જટિલ રસ્તાઓ પણ સરળ લાગે છે. યોગ્ય તકને ઓળખીને આગળ વધવું એ સમજદારીભર્યું રહેશે. નંબર 7. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો. કન્યા રાશિના જાતકો 18 ફેબ્રુઆરી દરમિયાન તેમના મનમાં સકારાત્મક ફેરફારો અનુભવી શકે છે. જે લોકો લાંબા સમયથી તણાવ, ચિંતા અથવા અનિશ્ચિતતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને રાહત મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. જૂના ભય અને શંકાઓ ધીમે ધીમે દૂર થશે. તમારું મન આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ખેંચાશે. તમે આકર્ષિત થઈ શકો છો. પૂજા, ધ્યાન અથવા કોઈ સકારાત્મક અભ્યાસ દ્વારા તમને આંતરિક શાંતિ મળશે. આ સમય દરમિયાન તમને પરિવાર અને મિત્રો તરફથી ભાવનાત્મક ટેકો પણ મળશે. તમે એકલા નહીં અનુભવો, પરંતુ તમારા સંબંધ અને સમજણનો અનુભવ કરશો. આ તમને તમારા ભવિષ્ય વિશે સ્પષ્ટ દૃષ્ટિકોણ આપશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, અને તમારી વિચારસરણી વધુ સંતુલિત બનશે. આ અઠવાડિયું કન્યા રાશિને માનસિક રીતે મજબૂત, ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે. નવી પ્રેરણા સાથે, તમે આત્મવિશ્વાસપૂર્વક આગળના માર્ગ પર આગળ વધશો. 8મો ક્રમ, ભૂતકાળના કાર્યો સ્પષ્ટ પરિણામો આપશે. 19 ફેબ્રુઆરી
કન્યા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન તેમના ભૂતકાળના કાર્યોની અસર સ્પષ્ટપણે દેખાઈ શકે છે. આ સમયે તમારા ભૂતકાળના કાર્યોના પરિણામોને પ્રકાશમાં લાવવા માટે સાબિત થઈ શકે છે. તમે કરેલા કોઈપણ સારા કાર્યોના સકારાત્મક પરિણામો આવવાની શક્યતા છે. કોઈની મદદ, ટેકો અથવા કૃપા તમને અણધારી રીતે લાભ આપી શકે છે. એક સમયે ખામીયુક્ત નિર્ણયો સંબંધિત અનુભવો પણ સપાટી પર આવી શકે છે. તમારે થોડા સમય માટે ભૂતકાળના નિર્ણયો પર ચિક્કાર કરવું પડી શકે છે, પરંતુ આ આત્મનિરીક્ષણ તમને પરિપક્વ બનાવશે. તે આત્મનિરીક્ષણ અને સ્વ-સુધારણા માટે તક પૂરી પાડશે. તમારી ભૂલો સ્વીકારીને, તમે એક નવી શરૂઆત તરફ આગળ વધી શકો છો. આ સમય તમને સમજાવશે કે દરેક ક્રિયાનો પ્રભાવ હોય છે, પછી ભલે તે તાત્કાલિક દેખાય કે પછી. કન્યા રાશિ માટે, આ અઠવાડિયું શીખવા, સુધારણા અને સંતુલન સ્થાપિત કરવાનો સંકેત છે. સકારાત્મક વલણ અપનાવીને, તમે ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો. 9 નંબર પરિવારમાં સારા સમાચાર સાથે ગુંજશે. 20 ફેબ્રુઆરી દરમિયાન, કન્યા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહી શકે છે. આ અઠવાડિયે, કેટલાક મહત્વપૂર્ણ અને સારા સમાચાર મળવાના સંકેતો છે. આ સમાચાર લગ્ન, બાળકો, ખુશી, નવી નોકરી અથવા નવા ઘર સાથે સંબંધિત હોઈ શકે છે. ઘરનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરેલું રહેશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદો ધીમે ધીમે દૂર થઈ શકે છે. સંબંધો મધુર બનશે અને પરસ્પર સમજણ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન વડીલોના આશીર્વાદ ખાસ કરીને ફળદાયી સાબિત થઈ શકે છે. માતાપિતા અથવા વરિષ્ઠ સભ્યોની સલાહ માર્ગદર્શક તરીકે કામ કરશે. ઘરમાં પૂજા, હવન અથવા નાનો પરિવાર મેળાવડો પણ શક્ય છે. આ સમયે તમને તમારા પ્રિયજનોનું મહત્વ સમજાશે. કન્યા રાશિ માટે આ અઠવાડિયું સારો સમય રહેશે. તે સંદેશ આપશે કે પરિવાર જીવનની સાચી સંપત્તિ અને સૌથી મોટી શક્તિ છે. અંક 10 આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસનો ઉદય લાવશે. 14મી 20 ફેબ્રુઆરી સુધી, કન્યા રાશિમાં છુપાયેલી ક્ષમતાઓ સક્રિય થવા લાગશે. તમે પહેલા કરતાં વધુ હિંમતવાન અને દૃઢ નિશ્ચયી અનુભવશો. તમે ખચકાટ અથવા ડરને કારણે જે કાર્યો મુલતવી રાખતા હતા તે પૂર્ણ કરવાની હિંમત તમને મળશે. તમે તમારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો, અને લોકો તમારી વિચારધારાને ગંભીરતાથી સાંભળશે. આ સમયગાળા દરમિયાન, કેટલાક વતનીઓને નેતૃત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે. તેઓ ટીમને માર્ગદર્શન પણ આપી શકે છે. અથવા તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળી શકે છે. આ વધેલો આત્મવિશ્વાસ તમારા કારકિર્દીમાં એક નવી દિશા પ્રદાન કરશે. સંબંધો અને સામાજિક જીવનમાં તમારી છબી પણ મજબૂત અને વધુ પ્રભાવશાળી બનશે. તમને ખ્યાલ આવશે કે સાચી શક્તિ બાહ્ય પરિસ્થિતિઓમાં નહીં, પણ તમારી અંદર રહેલી છે. આ અઠવાડિયું કન્યા રાશિના લોકોને પોતાના પર વિશ્વાસ રાખવા અને તેમની ક્ષમતાને ઓળખવાનો સંદેશ આપશે. અંક 11 એક મહત્વપૂર્ણ રહસ્ય ખુલશે. 20 ફેબ્રુઆરી દરમિયાન, કન્યા રાશિના જીવન સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રહસ્ય ખુલી શકે છે. આ ખુલાસો ભૂતકાળના સંબંધ, કૌટુંબિક બાબત અથવા પૈસા સાથે સંબંધિત હોઈ શકે છે. કોઈ કેસ સાથે સંબંધિત હોઈ શકે છે. લાંબા સમયથી છુપાયેલું સત્ય અચાનક સપાટી પર આવવાની શક્યતા છે. શક્ય છે કે કોઈ આગળ આવીને સાચી પરિસ્થિતિ જાહેર કરે. શરૂઆતમાં, આ પરિસ્થિતિ તમને આશ્ચર્યચકિત કરી શકે છે અથવા ભાવનાત્મક રીતે અસ્વસ્થ કરી શકે છે.
તમારું મન થોડી ક્ષણો માટે અસ્થિર પણ થઈ શકે છે. પરંતુ સમય જતાં, આ સત્ય તમને અંદરથી મુક્ત કરશે. તમે સમજી શકશો કે વાસ્તવિકતાને જાણવી એ ભ્રમમાં રહેવા કરતાં વધુ સારું છે. આ અનુભવ તમને ભાવના કરતાં તર્કના આધારે નિર્ણયો લેવાનું શીખવશે. તમે ભવિષ્યમાં વધુ સાવધ અને સતર્ક રહેશો. આ અઠવાડિયું કન્યા રાશિના લોકોને ભ્રમમાંથી મુક્ત થવામાં મદદ કરશે. તે સ્પષ્ટતા તરફ દોરી જશે. આ સમય દરમિયાન યોગ્ય દિશા અને સ્વ-રક્ષણની સમજ પણ વિકસિત થશે. અંક 12. જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે. 20 ફેબ્રુઆરી દરમિયાન, કન્યા રાશિના જીવનમાં નવી શરૂઆતના સંકેતો વધુ મજબૂત બની શકે છે. જેમણે તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે તેઓ રાહતનો સમયગાળો અનુભવી શકે છે. અટકેલી યોજનાઓ ફરીથી ગતિ મેળવી શકે છે. કેટલાક નવી નોકરી, નવો વ્યવસાય અથવા નવો માર્ગ શરૂ કરવાનું નક્કી કરી શકે છે. કોઈના જીવનમાં નવો સંબંધ પણ પ્રવેશી શકે છે. આ નવું જોડાણ ભાવનાત્મક સંતુલન લાવશે. તે તમને તાજગીનો અહેસાસ કરાવશે. જૂની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. તમારું મન પહેલા કરતાં વધુ હળવા અને ખુશ લાગશે. આ સમય કન્યા રાશિમાં આશા અને આત્મવિશ્વાસ લાવશે. તમે સમજી શકશો કે સંઘર્ષ કાયમી નથી, પરંતુ પરિવર્તનની તૈયારી છે. આ અઠવાડિયે તમને શીખવશે કે દરેક અંધકાર પછી પ્રકાશ અનિવાર્યપણે આવે છે. હિંમત અને સકારાત્મક વિચારસરણી સાથે, તમે આત્મવિશ્વાસપૂર્વક તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરશો. અંક 13. તમારા વિરોધીઓ પર નિર્ણાયક સફળતા. 20 ફેબ્રુઆરી કન્યા રાશિ માટે તેમના વિરોધીઓ પર વિજય મેળવવાનો સમય સાબિત થશે. શક્ય છે. એવા સંકેતો છે કે જે લોકો તમારી પ્રગતિથી થોડા સમયથી અસંતુષ્ટ છે તેમના નકારાત્મક વિચારો ખુલ્લા પડશે. જે લોકો પરોક્ષ રીતે તમારી વિરુદ્ધ વાતાવરણ બનાવી રહ્યા છે અથવા તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ હવે સફળ થશે નહીં. કામ પર કેટલાક લોકો તમારી મહેનતનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સત્ય ધીમે ધીમે સ્પષ્ટ થશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા સમર્પણ અને ક્ષમતાને ઓળખશે. તમારી પ્રતિષ્ઠા અને આદરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારા અંગત જીવનમાં, જેમણે તમને ભાવનાત્મક રીતે દુઃખ પહોંચાડ્યું છે તેઓ પણ મુક્ત થઈ જશે. તેમને પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગશે. કેટલાક માફી માંગી શકે છે, જ્યારે અન્ય સ્વેચ્છાએ પોતાને દૂર રાખી શકે છે. આ સમય તમને માનસિક શક્તિ પ્રદાન કરશે. તમે હવે બીજાઓ શું કહે છે તેનાથી વિચલિત થશો નહીં, પરંતુ તેના બદલે જાણકાર નિર્ણયો લેશો. તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. પ્રતિક્રિયા આપવાને બદલે, તમે તમારા કાર્યો અને પરિણામોથી પ્રતિક્રિયા આપશો. આ સંકેત સ્પષ્ટપણે સૂચવે છે કે તમે હવે પીછેહટ કરશો નહીં, પરંતુ હિંમતથી આગળ વધશો. સકારાત્મક વિચારસરણી અને ધીરજ સાથે, તમે દરેક પડકારનો સામનો કરી શકો છો અને તેને પાર કરી શકો છો. આ અઠવાડિયે કન્યા રાશિના જાતકોને ખાતરી થશે કે સત્ય, સંયમ અને સતત પ્રયાસ આખરે સફળતા તરફ દોરી જાય છે. અંક 14 મજબૂત રીતે સંપત્તિ, વરસાદ અને સમૃદ્ધિનો સંકેત આપે છે. 20 ફેબ્રુઆરીના રોજ કન્યા રાશિના જાતકો માટે આર્થિક રીતે અનુકૂળ પરિસ્થિતિઓ વિકસી શકે છે. આ સમય કુંડળીમાં એવા યોગોને સક્રિય કરી શકે છે જે આવક, આરામ અને સમૃદ્ધિમાં વધારો દર્શાવે છે. લાંબા સમયથી નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે હવે રાહત શક્ય છે. અટકેલા ભંડોળ પરત મળી શકે છે અથવા જૂની ચૂકવણી મળી શકે છે.
રોકાણમાંથી અણધાર્યા નફાની શક્યતા છે. સંકેતો પણ દેખાઈ રહ્યા છે. વ્યવસાયિકોને નવા સોદા, મોટા ઓર્ડર અને નફાકારક કરાર મળી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન, બોનસ અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે. તમારી સતત મહેનત સકારાત્મક પરિણામો આપી શકે છે, જેનાથી નાણાકીય સ્થિરતા મજબૂત થઈ શકે છે. કેટલાકને મિલકત, વારસો અથવા ભેટના રૂપમાં નાણાકીય લાભ મળી શકે છે. વાહન, ઘર અથવા કિંમતી વસ્તુ ખરીદવાનો વિચાર પણ સાકાર થઈ શકે છે. જો કે, આ અનુકૂળ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ ટાળવો મહત્વપૂર્ણ છે. સંતુલિત આયોજન અને વિચારશીલ રોકાણ ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે. આ સંકેત સ્પષ્ટપણે દર્શાવે છે કે આવનારો તબક્કો કન્યા રાશિને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનવા તરફ દોરી શકે છે. અંક 15. તમે ભાગ્યનો ચમકતો તારો બનશો. 20 ફેબ્રુઆરી કન્યા રાશિના લોકોના જીવનમાં એક વળાંક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, ભાગ્યનો ઝુકાવ સ્પષ્ટપણે તમારા પક્ષમાં દેખાશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતાની મજબૂત શક્યતા રહેશે. તમારા નિર્ણયો સચોટ સાબિત થઈ શકે છે, અને લોકો તમારી સલાહને ગંભીરતાથી લેશે. સમાજ, પરિવાર અને કાર્યમાં તમારી ઓળખ મજબૂત બનશે. તમે એક મહાન વ્યક્તિ બનશો. તમે એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી શકો છો, જેમના શબ્દોનું સન્માન કરવામાં આવે છે. લાંબા સમયથી સંઘર્ષ કરનારા લોકો માટે સિદ્ધિના દરવાજા ખુલી શકે છે. તમારી મહેનત, સમર્પણ અને પ્રામાણિકતા તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. સોશિયલ મીડિયા, વ્યવસાય, શિક્ષણ, જાહેર મંચ અથવા નેતૃત્વ સાથે સંકળાયેલા લોકોને ખાસ લાભ મળવાની શક્યતા છે. તમારું નામ અને પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. 20 ફેબ્રુઆરી દરમિયાન, તમે અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકો છો. લોકો તમારા અનુભવોમાંથી શીખવા માંગશે, અને તમારો આત્મવિશ્વાસ તેમને પ્રભાવિત કરશે. આ સમય તમને એ વાતનો અહેસાસ કરાવશે કે આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી એ સૌથી મોટી શક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે, ત્યારે સંજોગો તેને અનુકૂળ થવા લાગે છે. આ રીતે કન્યા રાશિની આગાહીઓની આ ખાસ શ્રેણીનો અંત આવે છે. આ તબક્કો તમારા જીવનમાં નવી તકો, નવી ઉર્જા અને નવી દિશા લાવી શકે છે. ધ્યાનમાં રાખો કે ગ્રહો ફક્ત સંકેતો આપે છે. વાસ્તવિક પરિવર્તન તમારા વિચાર, પ્રયાસ અને સતત કાર્યથી આવે છે. જો તમે સકારાત્મક વલણ અપનાવો છો, પ્રામાણિકતાથી કામ કરો છો અને તમારામાં વિશ્વાસ રાખો છો, તો કોઈ પણ પડકાર તમને રોકી શકશે નહીં. તમે આમ કરી શકશો નહીં. આ સંદેશાઓ ભય પેદા કરવા માટે નથી, પરંતુ જાગૃતિ અને પ્રેરણા આપવા માટે છે. અમને આશા છે કે આ પ્રસ્તુતિ તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ અને આગળ વધવા માટે નવી પ્રેરણા આપશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને વધુ લોકપ્રિય બનાવવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં "હર હર મહાદેવ" લખો. આભાર.